માલિક મૃત્યુભાઈમાં લડતા લડતા એને જીવનના મોહ કરતા કીર્તિ વધારે કિંમતી લાગી અને તું એનો સેવક, એના અન્ન પાણીથી પોષાયેલો તું એનો સંરક્ષક, તું અહીંયા જીવ લઈને નાસી આવ્યો. રાજપૂતાણી ક્રોધથી કંપવા માંડી. એનો સાદ ધીરે ધીરે ફાટતો ગયો. એની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. એ રાજપૂતાણીએ ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું. તું નિમક હરામ નોકર નીવડ્યો, તે ધણીનું લૂણ હરામ કર્યું. તારા જેવા બિક્કણ બાયલા પુત્રને બદલે મારા પેટે પથ્થર પાક્યો હોત ને તો હું ખોટું તું. અરે તે તો રાજપૂત થઈને પીઠ બતાવી. તું સમ્રાંગણમાંથી છટકી આવ્યો. અરે તે તો મારું રાજપૂતાણીનું દૂધ લઈ જવું. જા, હાલ્યો જા અહીંયાથી કાળમુખા. તારું કાળું મોઢું મને ન બતાવતો. ધીરસિંહે પોતાની માતાનું ઉગ્ર સ્વરૂપ જોયું અને એના હાંજા ગગડી ગયા. એને ખાતરી થઈ ગઈ કે પોતાની જનેતા હવે પોતાને ઘરમાં પગ મૂકવા દેવાની નથી. પોતાની લાચાર સ્થિતિ જનેતાને સમજાવવાનો એણે પ્રયાસ કર્યો. માડી, મને એવો કાયર રખે માનતી. તું કહેતી હોય તો હજી શત્રુની પાછળ પડીને મારી તલવારનું પાણી બતાવી દઉં, પરંતુ હું કરું? આ મનુડી એટલી બધી થાકી ગઈ કે હવે એને એકેય ડગલું નહીં ભરે.